કપડાં સારા લાગે છે કે ઉષાને તમે જો ગાઈસ 2 જણા કમ્પ્લીટ ફટાફટ કોમેન્ટ કરો મારા ભોળું પણ ત્યાં હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા ત્યાં એક નવા ફેમિલી વ્લોગમાં. સો ગાઈઝ, અત્યારે અમે જઈએ છીએ હમો કૈલાશનો ભાઈ પહેણે છે એટલે લગ્નમાં કાલ લગ્ન આવી તો એટલે ગયા હતા અને અત્યારે હલ્દી રસમ રાત જોગો છે, રાસ ગરબા છે, તો મજા આવશે. તમે પણ આગળ બ્લોગમાં જોડાઈ રહેજો, તમને પણ બતાવીશું બધું. અને તમે જુઓ અમારે દિવ્યાંગ પણ તૈયાર થઈ ગયો છે. સો ગાઈઝ, તરત જે હલ્દી રસમ છે એટલે જો તમે વોચથી તમે હલ્દી રસમના કપડાં પહેરી નાખ્યા છે. ક્રિશને કુર્તો એ પડ્યો છે એટલે ક્રિશ એ પહેરશે. અમારે દિવ્યાંગે પહેરી નાખ્યો છે, મેં પણ પહેરી નાખ્યો અને ઉષાએ પણ જો ગાઈસ તૈયાર થાય છે. હે અમાર પણ ઘરે રહેવાનું. હે અમારે પેશે દુવા ઘરે રહેવાનું. સો ગાઈસ, મમ્મી આવત પણ મમ્મીને એક હથવાર ભેંસ છે એટલે તો એ જવા આવવાનું થતું નથી, તો એની જગ્યાએ આવી જશે મમ્મીની જગ્યાએ. તો ગાઈસ ચલો મળીએ સીધા હવે હમો, મજા કરીશું. હલ્દી રસમ છે, એના પછી જમણવાર છે અને એના પછી ગોઠવેલું છે રાસ ગરબા, તો મજા આવશે. તમે આગળ બ્લોગમાં જોડાયેલા રહેજો. લો મમ્મી અમે જાઓ. હા જો ચલો ગાઈઝ, હવે જયંતિભાઈ આવજો. સો ગાઈસ, ફાઇનલી મેં આવી ગયા. તમે જુઓ લગ્નમાં અને અમારે પપ્પુભાઈ બેઠા છે, પાર્થભાઈ બેઠા અને અરે કૈલાશ, કપિલ, આશીષ, જય હિન્દ, મમ્મી હાય મજા મમ્મી. સો ગાઈસ, ફાઇનલી હલ્દી રસમ પતી ગઈ છે. અમારા લેટ થઈ ગયા હતા. અમારા દીપકભાઈ, મારા શાળા નાના હગ્ગા, મજા ચોર્યું ભાઈ, મજા નો શાંતિ નો. સો ગાઈસ, આ છે કૈલાસના નાના ભાઈ અને એમના લગ્ન છે અત્યારે અને બહુ મોજમાં છે. હે આઝાદી કરેંગે યા મરેંગે. ઓ કપિલ, તમારો તો વિવાહ છે, તમે તો મોજ કરો છો ભાઈ. તો ચલો ગાઈસ, હવે આગળની કાર્યવાહી ચાલુ કરો. હેલો ગાઈસ, આજ મારા ભાઈના લગ્ન છે, આજ રાત જગો છે અને અમારો ભાઈ હ મારા સૌથી નેનો ભાઈ, અમારો મોટો ભાઈ અને પછી બીજા મારી મમ્મી છે. યાર મારા ઉષાના મમ્મી અને મારા ભાઈ છે અને મારી નાની, મારી દાદી, મારી નાની અને દાદી છે અને આ હે ને ઈ નણદ છે, પપ્પાના ભાઈ છે અને મારા મમ્મીના ભાઈ છે. સો ગાઈસ, ફાઇનલી તમે જોઈ શકો છો કે બધી તૈયારી થઈ જશે લગ્નની અને હલ્દી રસમ પણ પતી ગઈ છે અને તમે જો આ બધા બેઠા છે શાંતિથી વાતો કરે છે. કપિલ અને કપિલને હાળો પહેણેલો જો, કપિલને તો કપડો બકડો બાકી આમ ભાઈ આમ તો ચલો ગાઈસ, હવે જમવાનું જમી લઈએ. બોલો ચલો ગાઈસ, હવે આને જમવાનું છે, જમીન પછી ડીજે છે તો તૈયાર થવાનું છે. તો તમને સ્ટેપ બાય સ્ટેપ લોકો તૈયાર થાય. કૈલાસ એમના ભાઈના લગ્ન છે, ચેવા તૈયાર થાય. ઉષાને એમના મમ્મા છોકરાનો છે વિવાહ, ચેવા તૈયાર થાય. તો ચલો ગાઈસ, હવે
બધા છે ને અમારા ગુજરાત છે ઉત્તર ગુજરાત કોમેડી. ચલો ગાઈઝ મળીએ આગળ બ્લોગમાં. હેલો ગાઈસ અમે આવી છીએ જમવા તો લાઈનમાં ભરે જો લાઈન ચાલુ છે જમવાની આ એક માસી છે આમાં માસી છે આમાં મમ્મી છે આ માસી છે બીજી માસી મમ્મી છોડીએ મોમે ચાલ સર મજા ના પૈસા આલો તમે લો. ચલો યાદવ ચલો ગાઈસ આ રમકડા છે. ચલો મોહનથાળ છે અને રોટલી. લાઈક કરો, ફોલો કરો. થેન્ક યુ. સો ગાઈસ ફાઇનલી જમવાની શરૂઆત થઈ ગઈ છે. અને અમે બે જમવા બહુ મસ્ત જમવાનું બનાવ્યું છે. ઘરે ખા એનું કારણ છે કે તમે શરીર પ્રમાણે ઓછું લીધું હોય. ગાઈસ તમે જુઓ હવે જમીન પછી બીજે છે અંબાની મોજ કરવાની છે એકદમ જણાયેલો આપણે બ્લોગમાં તો ફટાફટ અમે સો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો તમે તૈયાર થઈ ગયા કપડાં પહેરી તો કૈલાશના કપડા સારા લાગે છે કે ઉષાને તમે જુઓ ગાઈસ બે જણા કમ્પ્લીટ ફટાફટ કોમેન્ટ કરો. મારા ભોળું પણ તૈયાર થઈ જશે ગાઈસ તમે જુઓ અને મેં પણ પહેર્યું છે ગાઈસ કુર્તો અને કેવું લાગે છે કોમેન્ટ કરી બતાવજો. તો ગાઈસ ગરબાની શરૂઆત થઈ છે તો ચલો ફટાફટ જે ગરબા રમવા માટે તૈયાર છો ચલો ગાઈસ કરીએ મજા ગરબાની મળી સીધા હવે ગરબા. આ હોનાનું છે.
ફાઇનલી ગરબા પટી ગયા છે પહેલા રાઉન્ડના અને હવે નાસ્તો છે ચાનો અને ગોઠિયાનો. તો તમે જોઈ શકો છો કે બધા નાસ્તો કરવા બેઠા છે હવે. અને અમે ફોલોવર છીએ. હે અમે ફોલોવર છીએ તમારા. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગાંજા કરો, મરચા ખાઓ. ગરબા રમવાનું પૂરું થઈ ગયું. હવે ચા નાસ્તો આવે છે. અડધો કલાક પછી ચા નાસ્તો પછી આપણે પાછા ગરબા ચાલુ થાય અને બધા અને નાસ્તામાં છે ચા અને ભજીયા અને મરચા, આખા મરચા. અને વચ્ચો વચ્ચ કપિલને જમીને બેહાડ્યા અલા. જમાલ જમતી ગયા. આ બેઠા. તમારો નાસ્તો નહીં આવ્યો? મજા આવી રમવાની? બીજો રાઉન્ડ મારો છે જ બસ તારે લ્યો. ચા નાસ્તો મળે નહીં એટલે અમે બે લ્યો લ્યો, માનવ સિવાય પ્રભુ સિવાય લ્યો. પણ તો કેવા પોતાના ઘરમાં જ જી. હે બીજા માનવ ને ખરો ના માનવ ને ખરો. અનુભવ બોલે ભાઈ, બોલો ને અનુભવ. સો ગાઈઝ ફાઇનલી અમે કૈલાસના ભાઈના એટલે કે પાર્થના લગ્નમાં ગરબા રમી અને હવે બધી રસમો પૂરી કરી અને હવે જઈએ છીએ ઘરે. જેમ કે કાલે નાહી ધોઈ અને પાછું જોનમાં જવાનું છે. તો હું અને મારે ભાઈનો ભોણીઓ બંને જણા જઈએ છીએ ઘરે. ઉષા અને કેવા છે છોકરાને દિવ્યાંગને બધાય. તો હવે જઈએ ઘરે. કાલે નાહી ધોઈને પાછું જોનમાં આવવાનું છે. તો મળીએ સીધા કાલે.